નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણમાં તીનબત્તીથી ભેંસલોર સુધીના માર્ગના છેલ્લા 6 મહિનાથી ગોકળગાયની ગતિએ ચાલતા નવીનીકરણ કાર્યથી વાહન ચાલકોની હાલત કફોડી બની છે। દમણના તીનબત્તીથી મસાલ ચોક અને મસાલ ચોકથી ભેંસલોર તરફ જતો માર્ગ હાલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે। 6 થી 7 મહિના પહેલા રોડનું નવીનીકરણ કાર્ય ચાલુ થયું હતું। પહેલા દિવસથી જ આવતા હોય હાઈકમાન્ડના નેતાઓના સ્વાગત માટે આખો રસ્તો હંગામી ધોરણે બનાવી તૈયાર કરી દેવામાં આવ્યો અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી આરસની તકદીઓ પણ લગાવી દેવામાં આવી હતી। તે બાદ ફરીથી આખા રોડનું નવીનીકરણ કાર્ય હાથ ધરાયું હતું। સૌપ્રથમ રોડની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બરો નાખવાનું કામ શરૂ કર્યું। ચેમ્બરો નાખાયા બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટરની વચ્ચે તાલમેલના અભાવે ફરીથી આખી લાઇનને ખોદી નાખવામાં આવી અને ફરીથી ચેમ્બર બેસાડવામાં આવી। જે બાદ હાલ રસ્તાને ખોદીને નવો રોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે। જોકે અત્યાર સુધી રોડની બંને તરફ જેસીબી, બુલડોઝરો અને ડમ્પરોની ભરમારની વચ્ચે વાહન ચાલકો એક દિવસ રસ્તો બની જશે એવી ઉમ્મીદ લઈ પસાર થતા રહ્યા છે, પણ સિંદલબાઈના ડાબા કાનની જેમ રસ્તાનું કામ લાંબુ ને લાંબુ ચાલ્યા કર્યું છે। ગોકળ ગતિએ જે કામ છે તે બેસાડો અને ઉખાડોની નીતિથી ચાલતા કામના કારણે હવે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।